શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વરસાદમાં ખવાય એવા સેવ રોલ બનાવીશું. એમાં આ બે બાફેલા બટાકા છે, આની અંદર ખમણેલું ગાજર, કેપ્સિકમ, વટાણા, લીલું મરચું એને આપણે ખમણી લીધું છે અને આ સેવ છે. હવે આપણે આ એક પેન લઈશું, એની અંદર એક અડધી ચમચી જેટલું તેલ નાખીશું. પછી જે આપણે આ ક્રશ કરેલું છે એ મિશ્રણ અંદર નાખી દઈશું. આપણે એને ધીમા તાપે સાંતળી લઈશું. 2-3 મિનિટ જ સાંતળવાનું છે. હવે આપણે આ મસાલો બધો સંતળાઈ ગયો છે, એને એક પ્લેટમાં કાઢી લઈશું અને પછી ઠંડો કરવા મૂકી દઈશું. હવે આ બટાકાને આપણે મેસરથી મેશ કરી દીધા છે. હવે એની અંદર આપણે બધો મસાલો કરીશું. આ પહેલાં લીલા ધાણા છે, 1 ચમચી છે એ નાખીશું. પછી રૂટીન મસાલા કરીશું. એમાં 1 ચમચી મરચું, ચપટી હળદર, અડધી ચમચી ગરમ મસાલો એ નાખીશું. ફરી આપણે એની અંદર એક ચમચી દળેલી ખાંડ નાખીશું. પ્રમાણસર મીઠું નાખીશું. પછી એની અંદર આપણે ખાટું મીઠું બને એના માટે કાચી કેરીનો પાવડર છે એ નાખીશું. પછી એને બધું આપણે મિક્સ કરી લઈશું. આ મિક્સ કરી ગયા પછી આપણે જે બનાવેલું મસાલો છે એ ઠંડો થઈ ગયો છે, એની અંદર બધું નાખી દઈશું. આમાં દળેલી ખાંડ અને આમચૂર પાવડરથી ખાટું મીઠું મસાલો આ બધો આપણો તૈયાર થઈ ગયો છે. એને આપણે બાઇન્ડિંગ કરવા 2 ચમચી કોર્નફ્લોર નાખીશું. કોર્નફ્લોર ના હોય તો તમે બ્રેડ ક્રમ, ટોસનો ભૂક્કો, કોઈ પણ વસ્તુ મેળવણીમાં કરી શકો છો. એનાથી આપણે આ બધો મસાલો તૈયાર થઈ ગયો છે. આ રીતે બધું આપણો માવો તૈયાર થઈ ગયો છે. તેલવાળો હાથ કરીશું. હથેળીમાં તેલ લગાવી અને એક નાનું લૂ લઈશું. પછી આપણી હાથની હથેળીથી એને રોલ બનાવીશું. આ રીતે બધા આપણે રોલ બનાવવાના છે. આપણે આવા સેવ રોલ વાળીને તૈયાર કરી દીધા છે. પછી આ એક કટોરીમાં 2 ચમચી કોર્નફ્લોર અને એમાં આપણે પાણી રેડી અને એક પાતળી સ્લરી બનાવી છે. આ ઘઉંની ઝીણી સેવ છે, એની અંદર આપણે આને રગદોળવાના છે. હવે આની અંદર આપણે પહેલાં ડબોળીશું. પછી આ સેવની અંદર મૂકીશું. પછી સેવ આપણે એની ઉપર ગભરાઈશું. બધી બાજુ સેવનું કોટિંગ થઈ જવું જોઈએ. આ સેવ તળવામાં આવે એ બહુ ક્રન્ચી લાગે છે. આપણા સેવ રોલ તૈયાર થઈ ગયા છે તળીને. આપણા સેવ રોલ તળીને તૈયાર થઈ ગયા છે. એની ઉપર આપણે સેવ લગાડી છે, એનાથી બહુ ક્રન્ચી ટેસ્ટ આવે છે. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.